ગાઈઝ વેલકમ બેક ટુ મ્યુઝિયમ વ્લોગ. તો તમે જોઈ શકો હવે આપણો ખાસા બધા વિડીયો આવ્યા અને ફરીથી તમને ઇન્ફોર્મેશન માટે બીજા પણ વિડીયો મેં બનાવ્યા. તો તમે છેલ્લે સુધી જુઓ એવો સપોર્ટ કરતા નહીં યાર તમે. તો પ્લીઝ અમારું મોટિવેટ વધારો યાર અને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને તમારા ગ્રુપમાં મોકલો. જેને ના જોયું એને બતાવો તો અમારા મ્યુઝિયમમાં આવું બધું હોય. અને આ વિડીયો છે મોદી સાહેબ સુધી પહોંચાડો. અચ્છા, આ છે પુરાતન તત્વના બધી વર્ષો જૂના નીકળેલી નાની નાની મૂર્તિઓ. આ છે હાડ પિંજર. વડનગરમાં મળી આવી તો કંકાલ. અહીંયા ફોટો છે પછી મૂકવામાં આવશે. તો અહીંયા આગળ આપણે જોઈએ નાની નાની મૂર્તિઓ. તમે ઈસવીસન 1200-1100 વખત જે હતું એ બધું અહીંયા જોવા મળે છે. અને 800-900 વર્ષ જેવું થયું હશે જોવા. એટલે આ બધું જુઓ તમે અને જુઓ નાની નાની મૂર્તિઓ તમે જોઈએ નહીં હોય કદી. આ બધું એની ઇન્ફોર્મેશન પણ આપેલી છે, અહીંયા લખેલું જ છે નામ. તો જુઓ ભગવાનની મૂર્તિઓ નીકળ્યું, બૌદ્ધ ધર્મની નીકળ્યું જે અહીંયા મૂકવામાં આવી છે મ્યુઝિયમમાં. અને આ મ્યુઝિયમ એટલું ખાસ છે ને કે અહીંયા તમે આમ ફીલ કરી શકો કે આમ આવ્યા છીએ આપણે એક જગ્યાએ જોવા માટે. તો અહીંયા તમને બતાવવામાં આવશે. કાચની પેટીમાં છે બધું. 8 જગ્યાએથી ખોદવામાંથી મળે જુદી જુદી મૂર્તિઓ મૂકવામાં પણ આવી ગઈ. તો છેલ્લે સુધી જુઓ બ્લોગ તો તમને મજા આવશે. અને હજી તો ઘણું બધું આગળ બાકી હતો. સબસ્ક્રાઈબ કરી દો ચેનલને અને બેલ આઇકોન દબાવી દો એટલે તમને નોટિફિકેશન પડશે એટલે તમે જોઈ શકશો. તો આ ઘોડા તે જે આપણે અડે ને એટલે અહીંયા ડિસ્પ્લે ઉપર આપણને જુદા જુદા પ્રકારની મૂર્તિઓ જોવા મળશે. તો આ સફેદ હતો, આ કઈ રીતનું અને એ બધું તો જુઓ તમને બતાવવામાં આવશે. જુઓ સ્પર્શ કરીને જુદા જુદા અનુભવ લઈએ કે આપણે. આ 3 ઘોડા જુદા જુદા તો સન બહુ મસ્ત. તો અહીંયા મૂર્તિઓ પણ જોઈએ કહો તમે. બહુ જૂની ઐતિહાસિક. અને અહીંયા જુદા જુદા પાર્ટ પણ મૂકવામાં આવ્યા છે મૂર્તિઓના. ફેસ, નાની મૂર્તિઓ, અનેક ફેસનો અવશેષો, બીજા જુદા જુદા અવશેષો જે મળ્યા હોય, કઈ કઈ જગ્યાએથી મળી આવ્યા હતા એ પણ તેનું નામ લખવામાં આવ્યું. અને અહીંયા જુઓ આખા વડનગરનું બતાવવામાં આવે કે કઈ રીતે એનો ઉદ્ભવ થયો, કઈ રીતે આ શહેર આતારનું હોય. જુઓ અહીંયા તેમનું બધું ઈસવીસનનું કઈ સાલમાં કેટલો ફેરફાર થયો બધું બતાવવામાં આવે. તો જુઓ અહીંયા પૂજા, ધાર્મિક કામોમાં વપરાતો આ બધો સાધનો, બધો માટીથી બનાવેલો. તો યજ્ઞ કરવામાં આવતો હોય બધો એ વપરાવામાં આવતો હોય. જુઓ આ રીતે યજ્ઞ કરવા ઉપયોગ કરતા એટલે પહેલાં. અત્યારે તો ઘણો બધો ફેર હશે. આવું તો અત્યારે તો હોય નહીં, જોવાય નહીં મળતું. અને આ બધી જુઓ જૈન ધર્મનું આવી કોતરણી કલાઓ મળી આવી હતી. તો તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા છેલ્લે સુધી જુઓ, બીજો વિડીયો પણ આવશે. અને અહીંયા આપણે એ જે ટિકિટ આપી હોય ને એને સિક્કા કરાવવાના હોય. જે ગેલેરીમાં તમે ફરો ને તો મળી હેડો આગળના વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.